રાજકોટના પ્રદ્યુમન નગર વિસ્તારમાં પોપટપરા સ્મશાન નજીક મારામારીની ઘટના બની હતી। ફરિયાદી પરિવાર દ્વારા ફાયરિંગનો પણ દાવો કરાયો હતો, જેને લઈને પોલીસે તાત્કાલિક દોડધામ કરીને તપાસ શરૂ કરી હતી। જો કે પ્રાથમિક તપાસમાં ફાયરિંગનો કોઈ પુરાવો મળ્યો નથી। ઘટના માત્ર મારામારીની હોવાનું સામે આવ્યું છે। શહેરની અમૃતધારા સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો। પાર્કિંગ સહિતની બાબતે ચાવડા પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે વિવાદ ચાલતો હતો। શનિવારે બંને વચ્ચે મારામારી થઈ હતી। આ મારામારીમાં ઇજાગ્રસ્ત સંજય રાઠોડે ગોવિંદ ચાવડા સહિતના લોકોએ હવામાં ફાયરિંગ કર્યાનો આક્ષેપ કર્યો છે। ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે પહોંચી હતી। પોલીસે ઇજાગ્રસ્ત સંજય રાઠોડ સહિતના લોકોના નિવેદન નોંધ્યા છે। બનાવ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે। 2 દિવસથી અમારા ઘર પાસે આટા મારતો હતો। આજ મારા હસબન્ડ એને પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાવ છો, તમારે શું કામ છે? તો સીધા એ લોકો એક યારે 15-20 જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકોએ આકાશમાં ફાયરિંગ કર્યું। મારા ઘરવાળા ભાગી ગયા ને તો હવે શું તમારી માંગણી છે? એક જ કે એ લોકોને સખત સજા મળે। અમારા 2 ઘર ત્યાં અમૃત રેસિડેન્સીમાં છે, તો અમારા આજીવન તો એનાથી બીબીને તો રહેવાશે નહીં। હું સમાધાનની વાતચીત કરવા ગયો તો સમાધાનની વાતચીત હતી અને એ લોકો મારી માથે જીવલેણ હુમલો કર્યો। ધોકા, પાઇપ, તલવાર, ફાયરિંગની વાત આવે છે। હું નીકળો પછી મારી માથે એ લોકોએ ફાયરિંગ કર્યું। યોગ્ય ન્યાય મળે મને, મારી માથે જીવલેણ હુમલો કરેલો છે અને એ લોકો એવું કહેતા જ હતા કે આને મારી નાખવાને જવા ન દેતા। એ લોકો 7-8 જણા હતા। કોણ કોણ? ગોવિંદભાઈ હતા ને જીતુભાઈ હતો। હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે। અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી। પ્રાથમિક ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે। તો બીજી તરફ અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી જૂથ અથડામણના પડઘા સુરતમાં પડ્યા છે। આક્ષેપ છે કે પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરાયો હતો। સુરત ખાતે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ હતી। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ફુલઝર ગામમાં જૂથ અથડામણ થઈ હતી અને આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે થયો સુરતમાં એકત્રિત અને ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે। સુરતમાં મહિલા આરએફઓ પર ફાયરિંગનો મામલો હાલ સોનલ સોલંકી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં છે। સોનલ સોલંકીના પતિને શોધવા 4 ટીમ બનાવાઈ છે। નિકુંજ ગોસ્વામીને શોધવા પોલીસે ટીમ બનાવી છે। નિકુંજ ગોસ્વામીની રજા પર તે ઉતરી ગયો હોવાનું સામે આવ્યું છે। પિતાની સારવારના નામે આરટીઓ ઓફિસમાંથી રજા પર છે। તો મહિલા આરએફઓ પર ફાયરિંગનો મામલો, નિકુંજ ગોસ્વામી રજા પર ઉતર્યો છે। પિતાની સારવારના નામે આરટીઓ ઓફિસમાંથી તે રજા પર હોવાનું સામે આવ્યું। સોનલ સોલંકીના પતિને શોધવા 4 ટીમો બનાવવામાં આવી છે, જે શોધખોળ કરી રહી છે। નિકુંજ ગોસ્વામી હાલ રજા પર છે। ઉલ્લેખનીય છે કે સોનલ સોલંકીના પતિને શોધવા માટે 4 ટીમ બનાવાઈ છે, જે હાલ શોધખોળ કરી રહી છે। નિકુંજ ગોસ્વામીને શોધવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સતત ટીમ કાર્યરત છે। કેતન જોડાયા છે ફોનલાઈન પર। કેતન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? નિકુંજ ગોસ્વામી રજા પર। કામરેજ તાલુકાના ચોખા નજીક પ્રથમ અકસ્માત, ત્યારબાદ તબીબી સારવારમાં ખબર પડી કે બુલેટ મગજની અંદરથી નીકળતા ઘટના ફાયરિંગમાં તબદીલ થઈ હતી। પરંતુ જે અંતર્ગત જે બહુચર્ચિત કેસ સાબિત થવા પામ્યો છે કે આરએફઓ સોનલ સોલંકીના પતિ નિકુંજ સ્વામી જે આરટીઓમાં ફરજ બજાવે છે અને પોલીસે આ જે સમગ્ર ગુનાને ધ્યાનમાં લઈને જે અરજદાર છે સોનલબેન સોલંકીના ભાઈની ફરિયાદ જે અંતર્ગત 4 જેટલી ટીમો બનાવવામાં આવી છે। નિકુંજ સોલંકીને પકડવા માટે પોલીસ એમના ઘર સુધી ગઈ। ઘરે ગંભાથી તાળું લટક્યું હતું અને ત્યારબાદ આરટીઓ ઓફિસની અંદર કચેરીમાં કામ કરતા હોય તો ત્યાં પણ છાનબીન કરવા જતા ત્યાંના ઉચ્ચ અધિકારી દ્વારા માહિતી મળવા પામી હતી પોલીસ દ્વારા કે જે નિકુંજ ગોસ્વામી છે, પિતાની તબિયત નાદુરસ્ત હોય એવા બહાના કાઢી અને ભૂગર્ભમાં ઉતરી ગઈ અને રજા પર ઉતરી જવા પામ્યો છે। અને ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે નિકુંજ સોલંકીએ ફાયરિંગ કર્યા હોવાની ચર્ચાઓએ વેગવંત પકડ્યો હતો
પરંતુ નિકુંજ ગોસ્વામી જે આ રિવોલ્વર છે એ મહેસાણા પોલીસ સ્ટેશનની અંદર ચૂંટણી સમય દરમિયાન જમા કરવામાં આવી હતી અને સોનલ સોલંકી જે આરએફઓ છે એની પાસે કોઈ સર્વિસ હોવાનું હથિયાર છે જ નથી એવું પોલીસ ચોપડેથી બહાર આવવા પામ્યું છે અને હાલ સમગ્ર આ ઘટનાને ધ્યાનમાં લઈને સુરત જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ 4 ટીમો બનાવી અને નિકુંજ ગોસ્વામીની તપાસ હાથ ધરી છે અને નિકુંજ ગોસ્વામીને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. જી બિલકુલ, કેતનના આભાર સમગ્ર માહિતી બદલ.